શિશુગૃહ અમદાવાદની બાળકી રીમીને રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના હસ્તે ઔરંગાબાદના દંપતીને દત્તક અપાઈ. અમદાવાદ જિલ્લા બાળ સંરક્ષણ મંડળ સંચાલિત શિશુગૃહ અમદાવાદની અનાથ બાળકી રીમીને રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના હસ્તે ઔરંગાબાદના દંપતીને દત્તક અપાઈ. આ પ્રસંગે આયોગના અધ્યક્ષ બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ શુભકામનાઓ પાઠવી. અમદાવાદના પારડી ખાતે રહેતા શિશુગૃહમાં તારીખ 3 એપ્રિલ 2024ના રોજ ત્યજાયેલ હાલતમાં મળેલી એક બાળકીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ બાળકીના પરિવાર દ્વારા બાળકીને સમય મર્યાદામાં પરત મેળવવા માટે કોઈ હક દાવો કરવામાં આવ્યો ન હતો, જેથી આ બાળકીને ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા લીગલ ફ્રી ફોર એડોપ્શન જાહેર કરવામાં આવતા સંસ્થા દ્વારા દત્તક આપવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે રહેતા હર્ષદ અને પ્રણીતા બાદશાહ નામના દંપતીએ CARS સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીમાં બાળક દત્તક લેવા માટે અરજી કરી હતી, જે અંતર્ગત શિશુગૃહ પાલડી દ્વારા આ દંપતીને બાળકી દત્તક આપવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા બાળ સંરક્ષણ મંડળ સંચાલિત શિશુગૃહ પાલડી અમદાવાદ ખાતે સમાજના અનાથ, નિરાધાર, ત્યજાયેલા, તરછોડાયેલા અને સરેન્ડર થયેલા બાળકો આશ્રમ અર્થે આવતા હશે. શિશુગૃહ અમદાવાદ ખાતે 0 થી 6 વર્ષ સુધીના બાળકોને આશ્રય આપવામાં આવે છે. સદર બાળકોનું સમાજમાં પુનઃસ્થાપનની કામગીરી છેલ્લા 17 વર્ષથી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 6 થી 0 વર્ષ સુધીના 557 બાળકો આવેલા છે, જેમાંથી 277 જેટલા બાળકોનું એડોપ્શન થયું છે, જે પૈકી 22 બાળકોને વિદેશમાં અને બાકીના બાળકોને ભારતમાં દત્તક આપવામાં આવ્યા છે. દર વર્ષે આ સંસ્થામાં આશરે 35 થી 40 બાળકો આશ્રય અર્થે આવતા હોય છે.